તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ। ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય। આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના। 7 ડિસેમ્બર 2024ના રોજ સુરત શહેરમાં એક જ દિવસમાં 3 અલગ અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા। આ વરઘોડા કલ્ચરમાં જાણે પોલીસ પેટ્રોલિંગ કરવાનું ભૂલી ગઈ હોય એવું લાગી રહ્યું છે। સુરતમાં ગુનેગારોને પાસાના પાંજરે પૂરી તથા હિસ્ટ્રી શીટરોને ચેતવણી આપી કાયદો વ્યવસ્થા કાબૂમાં આવી ગયાના પોલીસના દાવા બાદ પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લેતી। તેનો જીવતો જાગતો પુરાવો ઉધના વિસ્તારમાં સામે આવ્યો છે। અહીંની એક સોસાયટીમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા શખ્સે 5 ફૂટના અંતરમાં જ 2 સગીરાની છેડતી કરતા ચકચાર મચી છે। સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સુરતમાં પોલીસ એક્ટિવ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા જ સુરત પોલીસ ઝોન 4 વિસ્તારમાં આવતા પાંડેસરા ખટોદરા અલથાણમાંથી 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી શીટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા। 100 જેટલા હિસ્ટ્રી શીટરને ભેગા કરી ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાઓ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે બાળકી ત્યાંથી નાસી જાય છે। ત્યારબાદ સામેથી આવતી 2 દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે। દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે નાસી જાય છે। આમ જાહેરમાં 5 ફૂટના અંતરે જ જબ્બે છોકરીની છેડતી થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના એક સોસાયટીમાં 2 નાની દીકરીઓની છેડતી કરતા એક વ્યક્તિની વિડીયો પોલીસને મળ્યો હતો, જે અનુસંધાને પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી અને આજે આરોપી છે કે જેણે આ પ્રકારની હરકત કરી છે એને આઈડેન્ટિફાઈ કરવા ટીમો બનાવી અને એને સીસીટીવી અમે ચેક કરી રહ્યા છીએ। ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો જે આરોપી છે એની શોધખોળ કરી રહી છે। જે વ્યક્તિ છે એ ચાલતો જતો જણાય છે અને એ જે સોસાયટી છે અંદરની ઘણા બધા રસ્તા છે, એટલે અલગ અલગ રસ્તામાં અમે ફોલો કરી અને આરોપી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ। અત્યારે અમે આરોપીને ઘણી નજીક છીએ અને ટૂંકા સમયમાં જ અમે આરોપી પકડી લઈશું, એ પ્રકારની અમારું આયોજન છે। જે ઘટના બની છે એમાં જે વિક્ટીમ છે, જે 2 દીકરીઓ, એના પરિવારનો પણ અમે સંપર્ક કર્યો છે। જે વિક્ટીમ છે એના પેરેન્ટ્સને જણાવ્યું છે કે આવીને અમને જે વિગતવારની માહિતી આપે, જે પણ ફરિયાદો આપે એમને। આ ઉપરાંત એ જે સોસાયટીના પ્રમુખ છે એમનો પણ અમે સંપર્ક કર્યો છે અને પોલીસને વધુ વિગત આપે એના માટે અમે એમને જણાવ્યું। તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઉઠ્યા છે। ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ બનેલી આ ઘટનામાં એક અજાણ્યા ઇસમે સોસાયટીમાં ઘૂસી 2 છોકરીઓની છેડતી કરી હતી। સોસાયટીના પ્રમુખો દ્વારા આ અંગે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। તેમની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આરોપીએ છોકરીઓ સાથે છેડતી કરી અને તેમને ઉપાડી જવાની કોશિશ કરી હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વ્યક્તિ નીડર રીતે સોસાયટીમાં આવી રહ્યો છે અને ફરે છે, જે હચમચાવી દેનાર ઘટના છે।